નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજના વિડીયોમાં મિત્રો આપણે પોલીસ ભરતી તાલીમ સેન્ટર વિશે વાત કરીશું, જેમાં મહિલા ઉમેદવાર તેમજ પુરુષ ઉમેદવારને તાલીમ ક્યાં અને કેટલા ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે, તેમજ જેલ સિપાઈ અને SRPF ઉમેદવારને તાલીમ ક્યાં અને કેટલા ઉમેદવારને તાલીમ આપવામાં આવશે। જિલ્લા વાઇઝ મિત્રો તાલીમ સેન્ટરની આપણે આ માહિતી જોઈશું, તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોજો। ગુજરાત ભરતીને લગતી માહિતી મેળવવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વર્ષ 2025માં નવા ભરતી થયેલ લોકરક્ષકની પાયાની તાલીમ સેન્ટરની સંભવિત ફાળવણી। તો મિત્રો અહીંયા લખેલું છે અનુક્રમ નંબર, તાલીમ સેન્ટરનું નામ તેમજ લોકરક્ષક ફાળવણી સંભવિત તેમજ કુલ ADI ની સંખ્યા, કુલ ઉપલબ્ધ ADI ની સંખ્યા, ખૂટતા ADI અને વ્યાખ્યાતાની જરૂરિયાત। મહિલા ઉમેદવારોની તાલીમ સેન્ટરની વાત કરીએ તો મિત્રો તેમને PTS વડોદરા, PTC જુનાગઢ તેમજ SRPTC ચોકી સોરઠ ત્યાં મિત્રો મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે। PTS વડોદરા તાલીમ સેન્ટરની વાત કરીએ તો ત્યાં મિત્રો અલાર્મ 625 મહિલાઓની ત્યાં ટ્રેનિંગ થશે। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ટોટલ 625, કુલ ADI મિત્રો ત્યાં 24 છે તેમજ ઉપલબ્ધ ADI 11 છે, ખૂટતા ADI ની સંખ્યા મિત્રો 13 છે અને વ્યાખ્યાતાની જરૂરત 13 છે ત્યાં મિત્રો। ત્યારબાદ PTC જુનાગઢ જોઈએ તો એલાર્મ મહિલાઓની વાત કરીએ તો 698 મહિલાઓની ત્યાં ટ્રેનિંગ થશે, તેમજ આર્મ મહિલાઓની વાત કરીએ તો મિત્રો 926 મહિલાઓની ત્યાં ટ્રેનિંગ થશે, કુલ 1624 મહિલાઓની ટ્રેનિંગ થશે। કુલ ADI ની જરૂરિયાત મિત્રો ત્યાં 60 છે, ત્યાં ADI ની સંખ્યા 33 છે, ખૂટતા ADI 27 છે અને વ્યાખ્યાતાની જરૂર 32 છે। ત્યારબાદ મિત્રો SRPTC ચોકી સોરઠ ની વાત કરીએ તો ત્યાં એલાર્મ મહિલાઓ મિત્રો ત્યાં 800 ની ટ્રેનિંગ થશે, કુલ ADI ની 30 છે, ત્યાં ઉપલબ્ધ ADI 21 છે, ખૂટતા ADI 9 છે અને વ્યાખ્યાતાની ત્યાં મિત્રો 16 જરૂરિયાત છે। ત્યારબાદ મિત્રો પુરુષ ઉમેદવારોનું તાલીમ સેન્ટરોની વાત કરીએ તો PTC ખલાલ 600 એલાર્મ ઉમેદવાર, અમદાવાદ શહેર 250 એલાર્મ ઉમેદવાર, વડોદરા શહેર 200 એલાર્મ ઉમેદવાર, સુરત શહેર 150 એલાર્મ ઉમેદવાર, રાજકોટ શહેર 200, ખેડા નડિયાદ 300, ગાંધીનગર 400, સાબરકાંઠા 100, મહેસાણા 200, પંચમહાલ ગોધરા 200। ADI ની સંખ્યા મિત્રો તમે જોઈ લેજો। ત્યારબાદ આપણે નીચે જોઈએ તો દાહોદમાં 200, ભરૂચમાં 200, છોટાઉદેપુરમાં 120, વલસાડમાં 300, તાપીમાં 117, આહવા ડાંગમાં 150, ભાવનગરમાં 120, અમરેલીમાં 100, બોટાદમાં 120, જુનાગઢમાં 300, મોરબીમાં 150। આ એલાર્મ ઉમેદવાર મિત્રના તાલીમ સેન્ટર છે તેમજ ઉમેદવારોની સંખ્યા આપેલી છે। ત્યારબાદ મિત્રો આપણે આર્મ ઉમેદવાર માટેના સંખ્યા અને તેમના તાલીમ સેન્ટરની વાત કરીશું। આર્મ ઉમેદવારના તાલીમ સેન્ટરની વાત કરીએ તો મિત્રો રાજકોટ ગ્રામ્ય 240, જામનગરમાં 120 ઉમેદવાર, તેમજ સુરેન્દ્રનગરમાં 200 ઉમેદવાર, પશ્ચિમ કચ્છ ભુજમાં 200 ઉમેદવાર। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો પૂર્વ કચ્છ ગાંધીધામમાં 150 ઉમેદવાર, બનાસકાંઠામાં 200 ઉમેદવાર, પાટણમાં 100 ઉમેદવાર મિત્રોને આર્મ ઉમેદવાર મિત્રોની તાલીમ થશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો જૂથ 3 મડાણા 200 ઉમેદવાર, જૂથ 5 ગોધરા 216, જૂથ 6 મુડેટી 250, જૂથ 8 ગોંડલ 300, જૂથ 16 ભચાઉ 200। મિત્રો આ હતા આર્મ ઉમેદવારોના ટ્રેનિંગ સેન્ટરના એટલે કે તાલીમ સેન્ટરના નામ અને તેમને ઉમેદવારની સંખ્યા। ત્યારબાદ મિત્રો આપણે SRPF ના તાલીમ સેન્ટર અને ઉમેદવારની સંખ્યા જોઈશું। તો મિત્રો અહીંયા 37 અનુક્રમ નંબર 37 ઉપર લખેલું છે જૂથ 1 વડોદરા, જેમાં 100 ઉમેદવારોનું તાલીમ સેન્ટર છે, તથા જૂથ 4 પાવડીમાં 234 ઉમેદવારો માટે, જૂથ 7માં નડિયાદમાં 125 ઉમેદવારો, જૂથ 11 વાવમાં 150 ઉમેદવાર, જૂથ 13 કાંટેશ્વર રાજકોટ 200 ઉમેદવાર, જૂથ 17 ચેલા જામનગરમાં 150 ઉમેદવાર માટે તાલીમ સેન્ટર આવેલું છે અને ઉમેદવારની યાદી આવેલી છે। તો મિત્રો આપણે ટોટલ ની વાત કરીએ તો મિત્રો એલાર્મ પુરુષની વાત કરીએ તો મિત્રો ટોટલ 4477 ઉમેદવારો છે। ત્યારબાદ મિત્રો એલાર્મ છોકરીઓની વાત કરીએ તો 2123 છે। ત્યારબાદ મિત્રો પુરુષ આર્મની વાત કરીએ તો મિત્રો 2376 છે, જ્યારે મહિલા આર્મની વાત કરીએ તો મિત્રો 926 છે, જ્યારે SRPF ની વાત કરીએ તો મિત્રો 959 છે। આમ ટોટલ મિત્રો 10,861 ઉમેદવારો છે। જેલ સિપાઈ તાલીમ સેન્ટર અને ઉમેદવારોની વાત કરીએ તો મિત્રો અમદાવાદ ગ્રામ્ય માટે મિત્રો 150 ઉમેદવાર છે, જ્યારે જૂથ 2 અમદાવાદમાં 200 ઉમેદવાર છે, જૂથ 9 વડોદરામાં 200 ઉમેદવાર છે। આમ મિત્રો ટોટલ 550 ઉમેદવારો માટે જેલ સિપાહીનું તાલીમ સેન્ટર છે। તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો। તો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મળીએ મિત્રો નવા વિડીયોમાં। ધન્યવાદ।